જય શ્રી કૃષ્ણ, રાધે રાધે મિત્રો. માતાજી માટે, માતાજીની ફોટો હોય ને એના માટેનો આ એક હાર તૈયાર થઈ ગયો છે. તો તમે જોઈ શકો છો આ કેવી રીતે. પહેલાં કાપડને લઈ આ રીતે ફોટાની સાઇઝનું કાપડ લેવાનું અને એને કેનવાસ ઉપર પ્રેસ કરવાનું. એ પ્રેસ કરીને એની ઉપર તમને જેવા પણ ફ્લાવર જોઈતા હોય એ રીતે ફ્લાવર તમારે લગાવવાના. ફ્લાવર લાગી ગયા પછી એના નીચે મોતીની સેરો લગાવવાની. એ તમે હાથથી પણ લગાવી શકો છો ટાંકા મારીને, અને એને તમે સ્ટીક પણ કરી શકો છો, ગ્લુગનથી સ્ટીક પણ કરી શકો છો. તો આ જો મોતીની સેરો લાગી રહી છે. કોઈને 3 સેર જોઈતી હોય, 4 સેર જોઈતી હોય, 5 સેર જોઈતી હોય, એ રીતે આપણે આની અંદર 4 સેર લગાવેલી છે. કસ્ટમરની ડિમાન્ડ હતી કે 4 સેર લગાવવાની, એટલે મેં એને 4 સેરમાં લગાવી આપી છે. અને એમની આગ્રહ હતો કે રોઝ જ જોઈએ છે, ગુલાબ જ જોઈએ છે માતાજી માટે, એટલે મેં ગુલાબ અને મોગરા એ રીતે લગાવ્યું છે. તો જેને પણ આવી રીતે બનાવડાવવા હોય પોતાના માતાજીના હાર, તો એ અમારી સાથે બનાવી શકો છો. અહીંયા નીચે હું કોન્ટેક નંબર મેન્શન કરી દઉં છું, તો તમે અમારો કોન્ટેક કરી અને આવી રીતે માતાજીના હાર બનાવડાવી શકો છો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. અહીંનો ફાઇનલ લુક છે, જુઓ.